નો ઇન્ટેક શું છે DAIICT નો? તો અહીંયા આગળ 3 રીતે તમે લોકો DAIICT માં એડમિશન લઈ શકો છો. બેટા તમે એક NRI કોટામાં એડમિશન લઈ શકો છો. આ બધાના કટ ઓફની પણ ડિસ્કસ કરીશું. ઓલ ઇન્ડિયા કેટેગરીમાં બરોબર 225 સીટો છે. આમાં ટોટલ બેટા 4 બ્રાન્ચ છે. DAIICT માં 4 બ્રાન્ચ છે. બીટેક ઇન ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, જેને ICT કહેવાય, એમાં ઓલ ઇન્ડિયા કેટેગરીમાં 131 સીટ્સ છે. એના પછી જે બીજી બ્રાન્ચ જે છે બીટેક ઓનર્સ ઇન ICT વિથ માઇનર ઇન કોમ્પ્યુટેશનલ સાયન્સ, એમાં તમારે 47 સીટ્સ છે ઓલ ઇન્ડિયા કેટેગરીમાં. બીટેક મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટિંગમાં 26 સીટ્સ છે. અને બીટેક ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ VLSI ડિઝાઇન કહેવાય. VLSI નો મતલબ થાય છે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. આ જનરલી EC બેઝનો કોર્સ કહી શકાય આપણે, રાઈટ? તો એમાં 21 સીટ્સ છે. એવી રીતે બેટા આપણે ગુજરાત કેટેગરી એટલે શું થયું? તમારે ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર એડમિશન લેવું હોય તો ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર તમારે એડમિશન લેવું હોય તો ગુજરાત કેટેગરી કહેવાય. એમાં ટોટલ 145 સીટ્સ છે. એમાં સેમ બીટેક ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી જે છે ICT, એમાં 84 સીટ્સ છે. બીટેક ઓનર્સ ઇન ICT એન્ડ માઇનર ઇન કોમ્પ્યુટેશનલ સાયન્સ જે છે એમાં 30 સીટ્સ છે. બીટેક મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટિંગમાં 17 સીટ્સ છે. અને બીટેક ઇલેક્ટ્રોનિક્સ એન્ડ VLSI માં તમારી જે સીટ્સ છે એ છે 14. તમારે બેટા NRI કોટામાં જવું હોય તો NRI કોટાની અંદર આપણે વાત કરીએ તો નંબર ઓફ સીટ 62 છે. એમાં બીટેક જે ICT છે એમાં 37 છે. ઓનર્સની અંદર 13 સીટ છે. મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટિંગમાં 7 સીટ છે. અને બીટેક ઇલેક્ટ્રોનિક્સની અંદર 5 સીટ છે.